એક હતા રૂપેશ કાકા, એમને બાળકો ખૂબ ગમે. રૂપેશ કાકાના સંતાનો અમેરિકા રહેવા ગયા પછી તેમને ક્યાંય ગમતું નહોતું. રૂપેશ કાકાના ઘરે ઘણા બધા રમકડા હતા. રૂપેશ કાકાએ આસપાસના બાળકોને પોતાના ઘરે બોલાવવા એક રૂમમાં રમકડા ગોઠવ્યા અને પોતાના ઘરને ટોયહાઉસ નામ આપ્યું. ટોયહાઉસમાં બાળકોને ખૂબ જ મજા પડતી. આ રમકડા બાળકોને ઘરે લઈ જવા માટે રૂપેશ કાકાએ એક પાટિયા પર લખ્યું, એક રમકડું આપી જાઓ અને 2 રમકડા લઈ જાઓ. અક્ષય પોતાની પાસે રહેલું વિમાન રૂપેશ કાકાને આપી આવ્યો અને તેના બદલામાં બીજા 2 રમકડા લઈ આવ્યો, એક જેસીબી અને બીજું બોલતું વાંદરું. અક્ષયે ઘરે આવી બોલતું વાંદરું શ્રીકાંતને રમવા માટે આપ્યું. શ્રીકાંતે પહેલા તો ના પાડી, પણ જેવું જોયું કે આ વાંદરું તો આપણે જેવું બોલીએ એવું બોલે છે એટલે એણે તુરંત મોબાઈલ મૂકીને વાંદરા સાથે વાતચીત ચાલુ કરી. શ્રીકાંત જેવું બોલે એવું વાંદરું પણ બોલે. શ્રીકાંત ગુસ્સે થાય તો વાંદરું પણ ગુસ્સે ભરાય. શ્રીકાંતને ટોયહાઉસ જવાનું બહુ મન થયું. એક દિવસ તે અક્ષય સાથે ત્યાં ગયો ને પોતાનો મોબાઈલ આપીને તે ગળથોલિયા મારતું ગલુડિયું અને વાતો કરતો પોપટ લાવ્યો. એક રવિવારે શ્રીકાંત, અક્ષય અને અક્ષયની બહેન રુચા ત્રણેય પહોંચ્યા રૂપેશ કાકાના ઘરે. ટોયહાઉસમાં જયા જુઓ ત્યાં રમકડા જ રમકડા. અનેક રમકડા જોઈને ત્રણેય બાળકો હરખાઈ ગયા. ટ્રેનથી રમે, ઢીંગલીને રમાડે, રિમોટથી ગાડી ચલાવે, રીંછને નવડાવે, ગલુડિયાને દોડાવે, રસોડામાં રસોઈ બનાવે. રુચાએ તો શિક્ષક બનીને બધાએ રમકડાને ભણવા બેસાડી દીધા. બોલતું વાંદરું પણ ભણવા બેઠું હતું. રુચાબેન જેવું બોલે એવું એ બોલે. ચાળા પાડ્યા એટલે બેને એને ક્લાસની બહાર ઊભું રાખી દીધું. બોલો. અક્ષયે સાપસીડીની રમત શ્રીકાંત સાથે રમવાની ચાલુ કરી. બારી પાસે એક સરસ કબૂતર હતું. રુચા એને લેવા દોડી, ત્યાં તો એ કબૂતર ઉડી ગયું. બધા હસી પડ્યા. થોડી વાર પછી રુચા પણ ખૂબ હસી. આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. આભાર.